નવા વર્ષની શરૂઆત સાથે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે। આ જાહેરાત બાદ 3 તાલુકામાં વિરોધનો સૂર ઉઠ્યો હતો કે જેમાં દિયોદર, ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે। આ વિરોધના એટલા દિવસો બાદ હજુ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હવે આ વિવાદમાં ભુવાજીની પણ એન્ટ્રી થઈ છે। દિયોદરમાં ભુવા ધૂણિયા બાદ ધાનેરામાં પણ ભુવાજી ધૂણિયા છે। છેલ્લા 14 દિવસથી ધાનેરામાં વિભાજનને લઈને વિરોધ થઈ રહ્યો છે। આ વિરોધમાં હવે ભુવાએ ધૂણીને મોટી ભવિષ્યવાણી કરી છે। તેમણે કહ્યું કે ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં રહેશે। મહત્વનું છે કે આજના આધુનિક યુગમાં પણ બનાસકાંઠામાં ચૂંટણી હોય કે કોઈ પણ નાની મોટી ઘટના હોય, લોકો ભુવા પાસે દાણા જોડાવા જતા હોય છે અને ભુવા આગામી સમયમાં શું થશે તેને લઈને આગાહી કરે છે। ત્યારે હવે આ ભુવાની ભવિષ્યવાણી કેટલી સાચી પડે છે તે તો જોવું રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।